સર્વે વાલા ભક્તો, આપણે કંઈક લેવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. ભગવાનની પાસે, સંતોની પાસે હંમેશા આપણે કંઈક લેવાનું હોય, કારણ કે આપવાવાળા તો એ છે. આપણે સદાય માટે લેવાવાળા છીએ. આજે કંઈક આપણે આપણા જીવનમાં શીખવાનું છે, જીવનને ધન્ય કરવાનું છે. ગમે એટલી મોટી ફિગર હોય, 10, 100, 1000, 10,000 કે લાખ, ફિગરને લખવાની કઈ હોય તો એનો પ્રારંભ એકથી જ થાય. શરૂઆત એકડાથી થાય છે. મીનાની કિંમત છે, પરંતુ એકડાને લઈને છે. 100 શૂન્ય સારા કરે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે 100 શૂન્ય સારા કરે, પણ અંક નથી જો આગળે. સરવાળો શાનો કરશે, એ તો કાળ્યપ કરે છે કાગળે. ગમે એટલા શૂન્ય હોય, એની કિંમત છે, પણ એકડાને લઈને છે. જો આગળથી એકડો નીકળી જાય તો 1 શૂન્ય, 5 શૂન્ય કે 50 શૂન્ય, એની કિંમત શૂન્ય જ છે. આપણી પાસે બધું જ છે. દ્રવ્ય છે, સંપત્તિ છે, મિલકત છે, પૈસો છે, સત્તા છે, આવડત છે, બુદ્ધિ છે. પરંતુ જો આપણા જીવનમાં જેને લઈને આપણું જીવન છે, એ જીવનના એકડા સમાન જો ભગવાન ન હોય તો આપણું મૂલ્ય શૂન્ય છે. અને એકડો આપણા જીવનમાં કેવી રીતે આવે, એવું કંઈક શીખવા માટે આજે આપણે એકત્ર થયા છીએ. જાન લઈને તમે નીકળ્યા હોય, જાનમાં કદાચ 500,000 જાનૈયા લીધા હોય, મોટા ધારાસભ્ય કે મિનિસ્ટર પણ આવ્યા હોય, પરંતુ જાનમાં જો વરરાજા ન હોય, ભલે આવડા 4 ફૂટની હાઈટના વરરાજા હોય, પણ જાનની કિંમત જાનૈયાને લઈને નથી હોતી, વરરાજાને લઈને હોય છે. જે જાનમાં વરરાજા ન હોય તો એ જાન ન કહેવાય, ટોળું કહેવાય. એને કોઈ ગળ્યું પાણી ન પાય, કોઈ સામૈયું ન કરે. ગળ્યું તો ન પાય, મોડું ન પાય, કારણ કે જાન વરરાજાને લઈને જાન છે. એનું મૂલ્ય વરરાજાને લઈને છે. એમ આપણા બધાનું મૂલ્ય, અમારું, તમારું, આપણા સૌનું મૂલ્ય ભગવાન આપણા વરરાજા છે, એમને લઈને છે. એમનો રાજીપો ભગવાનને, સંતની પાસે જ્યારે જ્યારે આપણે જઈએ ત્યારે આલોકના પદાર્થ, આલોકની વસ્તુ એમની પાસે ન માગવી. ભગવાનને, સંત પાસે નિરંતર એક જ પ્રાર્થના કરવી, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. જેમના રાજીપામાં બધું આવી જાય, ઓલ ઇન વન, બધું એકમાં આવી જાય. એમની પાસે હંમેશા આ માગવું, હે દયાળુ, અમારી ઉપર સદાય રાજી રહેજો, અમારા પરિવાર ઉપર સદા રાજી રહેજો. અને ભગવાનને, સંત જેની ઉપર રાજી થાય એને બીજું માગવાની જરૂર રહેતી નથી. આજે આપણે એક પ્રશ્ન, એક બાબત ઉપર આગળ વધી રહ્યા છીએ કે ભગવાનને, સંતને આપણે કહીએ કે રાજી થજો, પરંતુ ભગવાનને, સંતનો રાજીપો શું કરીએ તો થાય? રાજીપાના ઉપાય કયા? શું કરીએ તો એમનો રાજીપો મળે? અને એવી એક રાજીપાની રીત આપણે આજે શીખવી છે. મુક્તો આજે એક વાત એ કહેવી છે
જ્યારે કોઈનું નવું મકાન બન્યું હોય અને એનો વાસ્તુનો પ્રસંગ હોય, ત્યારે અમને સંતોને આમંત્રણ આપ્યું હોય, જ્યારે અમે જઈએ ત્યારે એક વાત અવશ્ય કરીએ છીએ કે વાસ્તુનો અર્થ શું, એનો ખ્યાલ, આધ્યાત્મિક અર્થનો ખ્યાલ આપણને હોવો જોઈએ. વાસ્તુ માત્ર વિધિ નથી, એનો આધ્યાત્મિક અભિગમ છે. વાસ્તુ 2 શબ્દથી બનેલો આ એક શબ્દ છે. વાસ્તુ, હે ભગવાન તું વાસ કર. અને જ્યારે ઘરમાં ભગવાનનો વાસ થાય ત્યારે જ એ સાચા અર્થમાં વાસ્તુ થયું કહેવાય. તું શબ્દ ભગવાન માટે વપરાય છે. વાસ્તુ, હે ભગવાન આ ઘરમાં તું વાસ કર. અને ભગવાનનો જ્યારે વાસ થાય ત્યારે વાસ્તુ થયું કહેવાય. હવે એ સમયે આપણે બધાને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ આપણા ઘરમાં ભલે નવું ઘર હોય કે જૂનું ઘર હોય, પરંતુ ઘરની અંદર ભગવાનનો વાસ સદાય માટે રહે એવી ઈચ્છા આપણા સૌની હોય જ હોય. અહીં બેઠેલા બધાને પ્રશ્ન પૂછું છું, કેટલાની એવી ઈચ્છા હોય કે આપણા ઘરમાં ભગવાનનો વાસ સદાય માટે રહે? એવી કેટલાની ઈચ્છા હશે? જરા આંગળી ઊંચી કરશો. વેરી ગુડ. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં સદાય ભગવાનનો વાસ રહે, કારણ કે એને લઈને આપણે સુખી રહીએ, શાંતિ આવે, સુખ આવે, આનંદ આવે. પ્રશ્ન એ છે, આપણે બધા અહીંયા આંગળી ઊંચી કરીને તમે સંમતિ આપી કે આપણા ઘરમાં ભગવાનનો વાસ રહે એવી આપણા સૌની ઈચ્છા હોય, સદાયને માટે વાસ રહે એવી બધાની ઈચ્છા હોય. ચાહે ઝૂંપડું હોય તોય ભલે અને મોટો રાજમહેલ હોય તોય ભલે, પરંતુ દરેક વ્યક્તિની આપણી આધ્યાત્મિકતા એ છે કે આપણી બધાની ઈચ્છા હોય કે આપણા ઘરમાં ભગવાન સદાય વાસ કરીને રહે. પરંતુ પ્રશ્ન એ છે, ભગવાનનો ઘરની અંદર વાસ ક્યારે રહે? શું કરીએ તો રે? ભગવાનનો વાસ રાખવો છે, પરંતુ ક્યાં રે? કેવા ઘરમાં ભગવાનનો વાસ રહે? એ વાત આજે આપણે સૌએ કરવી છે અને સાંભળવી છે, કારણ કે આપણે બધા એ વાતના ગ્રાહકો છીએ. બધાએ સંમતિ આપી છે કે અમારા ઘરમાં ભગવાનનો વાસ રહે એવું અમે ઈચ્છીએ છીએ, અને સંમતિ લીધા પછી જ આપણે એનો ઉપાય બતાવીએ છીએ કે મહારાજનો ભગવાનનો ઘરમાં વાસ ક્યારે રહે અને કેવા ઘરમાં રહે. મુક્તો જે ઘરની અંદર 3 શરતો છે, બહુ ધ્યાનથી સાંભળજો, અને એમાં કંઈ પણ કસર હોય તો આપ સર્વે ભક્તોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જો નિરંતર આપણા ઘરમાં પ્રભુનો વાસ રખાવવો હોય, સુખ અને શાંતિ જોતી હોય, તો આ 3 શરતોનું પાલન અવશ્ય કરજો એવી વિનંતી છે. તો જરૂર ભગવાનને ક્યારેય નહીં કહેવું પડે કે હે પ્રભુ અમારા ઘરમાં તમે વાસ કરો. પ્રભુ રહેશે જ. અને જો 3માંથી એક પણ શરતનો ભંગ થયો તો ભગવાનને અમે કદાચ લાગવગ કરવા જઈશું, પ્રાર્થના કરીશું, તો પણ અમારી લાગવગ પણ નહીં ચાલે એવું હું આપ સૌને સ્પષ્ટ શબ્દોમાં રાજીનામું આપું છું કે ભગવાન અમારું પણ નહીં સાંભળે. 3 શરતોનું પાલન અવશ્ય કરજો. એમાં પહેલી શરત છે, જે ઘરની અંદર કુસંપ આવે, કુસંપ, એ ઘરમાં ભગવાનનો વાસ રહેતો નથી. જરા તપાસજો. અહીં માત્ર અહીં બેઠેલા ભક્તોને હું વિનંતી કરું છું, આપણે માત્ર સાંભળવા માટે નથી આવ્યા, માત્ર વાતને સમજવા માટે નથી આવ્યા. સત્સંગ સભા એટલે સેલ્ફ એનાલિસિસ કરવા માટેની સભા છે. આપણે પોતાનું સ્વનિરીક્ષણ કરજો. આ વાત આપણા ઉપર સરખાવજો, આપણા પરિવાર માટે સરખાવજો. પહેલો જ વાત કરી, જે ઘરની અંદર કુસંપ હોય, આત્મીયતાની અરસપરસ સભ્યોમાં આત્મીયતાની તિરાડ હોય, જે ઘરની અંદર સંપ ન હોય, એકતા ન હોય, સુરત ભાવ ન હોય,
એકબીજાની પ્રત્યે મમતા ન હોય, એ ઘરની અંદર ભગવાન વાસ કરીને રહેતા નથી. ચાહે ભલે કદાચ આપણે સુવર્ણનું સિંહાસન બનાવીને ભગવાનને પધરાવ્યા હોય તો પણ સુવર્ણનું સિંહાસનમાં પણ ભગવાન બિરાજમાન રહેતા નથી. જે ઘરમાં કુસંપ હોય તો મોટામાં મોટું ભગવાનને વાસ કરવાનું સાધન ઘરમાં સંપ અને આત્મીયતા ફરજિયાત જોઈએ. મુક્તો તમે સમજી શકો છો. બધા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય અને જો ઘરમાં સંપ ન જોવે ને 2 દિવસ રહેવાનું હોય ને અને ઘરમાં કુસંપ જોવે તો એને એમ થાય કે અહીંયા રહેવું નથી, જલ્દી જતો રહો. થાય કે નહીં? તમે જ કોઈના ઘેર ગયા હોય અને 2-4 દિવસ રહેવું હોય પણ ઘરમાં સંપનું વાતાવરણ ન જુઓ, એકબીજા પ્રત્યે આત્મીયતા ન જુઓ તો તમને ઈચ્છા થઈ જાય કે આપણે રહેવું નથી, 2 દિવસના બદલે 1 દિવસમાં પતતું હોય તો ચાલ્યા જઈએ. મુક્તો તો ભગવાન પણ ઘરમાં ન રહે. જે ઘરની અંદર સંપ, શાંતિ અને આત્મીયતા નથી, એ ઘરની અંદર ભગવાનનો વાસ ન રહે. આજે આપણે બધાએ એક સંકલ્પ કરવા બેઠા છીએ, કારણ કે આજનો આ ઘરનો પ્રશ્ન છે, ઘરની હોળી છે, ઘરની સમસ્યા છે. ભગવાનને ઘરમાં બિરાજમાન રાખવા છે, આપણે બધા ઈચ્છીએ છીએ, પરંતુ સંપની વાત જ્યાં આવે છે, સંપ રાખવો છે, પરંતુ આપણે બીજાનો વાંક કાઢીએ છીએ કે અમારા ઘરમાં સંપ નથી એનું કારણ મારા પપ્પા છે, અમારા ઘરમાં સંપ નથી એનું કારણ અમારા માતુશ્રી છે, અમારા ઘરમાં સંપ નથી એનું કારણ અમારા ધર્મપત્ની છે, એ વિચારશે કે અમારા પતિ છે. એ આપણે બીજાની ઉપર બાયપાસ કરીએ છીએ. પરંતુ સંપ રાખવો હશે, આત્મીયતા રાખવી હશે તો પહેલો દ્રઢ સંકલ્પ કરીને નિર્વિવાદ વાત છે કે પરિવારની અંદર, ઘરની અંદર પ્રભુનો વાસ કરવો હશે તો સંપ ફરજિયાત છે, મસ્ટ, જોઈશે જ. મુક્તો ફરજિયાત છે. તો એના માટે હું કારણ છું એ વિચાર જ્યારે પહેલો કરીશું કે મારા ઘરની અંદર સંપ નથી, આત્મીયતાનું વાતાવરણ નથી, તો એનું કારણ હું છું, એવો વિચાર કરીને આપણે આપણી પોતાની કસરને ટાળવાનો પ્રયત્ન કરીએ કે મારા લીધે ક્યાંય જો કુસંપ સર્જાતો હોય, મારા લીધે જો આત્મીયતામાં તિરાડ પડતી હોય, મારા લીધે મારા કોઈ સ્વભાવ, મારી કોઈ પ્રકૃતિ, મારી કોઈ ખામી, મારી કોઈ ક્ષતિ, એને લઈને જો ઘરમાં વાતાવરણ બગડતું હોય તો મારે બગડવા દેવું નથી. એવું આજના દિવસે આપણે સંકલ્પ કરીને ઉઠીએ તો જરૂર સારાવાના થશે. મુક્તો આપણે કંઈક પામવા બેઠા છીએ, કંઈક આપણી કસરોને દૂર કરવા માટે સત્સંગ સભામાં આવ્યા છીએ. વાત કરતો તો સાણંદ તાલુકાના, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મખિયાઓ ગામની. નાનકડું ગામ છે, 1500-2000 માણસની વસ્તીવાળું ગામ છે. દરબારોનું ગામ કહેવાય. ગામમાં દરબારોની વસ્તી વિશેષ છે. સ્વામિનારાયણ ભગવાન એ ગામની અંદર 32 વખત પધારેલા. 32 વખત સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતાના 100 200 સંતોને લઈ, 500 પરમોસોને લઈ અને આ ગામમાં જતા. 32 વખત પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાનને ગામના જે મુખ્ય ગામ ધણી હતા, દરબાર, પોતે ગંભીરસિંહ બાપુ, અને એ પોતે નાની ઉંમરે ભગવાનના ધામમાં પહોંચી ગયેલા. પરંતુ એમના ધર્મપત્ની હતા ફૈબાબા. દરબારોની અંદર પાછળ બા શબ્દ બોલાય અને પુરુષ વર્ગ હોય તો એના પાછળ ભા શબ્દ બોલાય. જો કોઈ દરબારો બેઠા હશે તેમને જરા અનુભવ હશે. એટલે આ ગંભીરસિંહ બાપુ, એમના ધર્મપત્ની, એ તો પોતે ધામમાં ગયેલા પણ એમના ધર્મપત્ની ફૈબાબા હતા. ફૈબા એમનું નામ હતું, એટલે બધા એમને ફૈબાબા કહેતા. એમણે સ્વામિનારાયણ ભગવાનને પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું. એટલી બધી પ્રીતિ હતી. સ્વામિનારાયણ ભગવાનને 500 વીઘા જમીન અર્પણ કરી દીધેલી. સ્વામિનારાયણ ભગવાનને પોતાનો દરબાર ગઢ અર્પણ કરી દીધેલો. સ્વામિનારાયણ ભગવાનને પોતાનો 20 વર્ષનો દીકરો અર્પણ કરી દીધેલો. સ્વામિનારાયણ ભગવાનને પોતાની જમીન, જાગીર, સંપત્તિ, પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું. હે પ્રભુ, અમે સર્વસ્વ, આખો પરિવાર તમારો છે. સ્વામિનારાયણ ભગવાનને કહેલું, મહારાજ, આ ગામની અંદર ભવ્ય મંદિર કરો
મંદિર કરવાનો જે કંઈ બાંધકામનો ખર્ચ થશે એ પણ મારા પરિવારને સેવા મળશે. જમીન પણ અર્પણ કરું છું, આ 500 વીઘા જમીન પણ આપું છું, સર્વસ્વ સોંપું છું, માટે આ ગામમાં મંદિર કરો. સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ અહીંયા જેમ અમદાવાદમાં જેમ મંદિર કર્યું, ભુજમાં પણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિર કરેલું. પરંતુ સૌ પ્રથમ મંદિર જે અમદાવાદમાં કર્યું એને બદલે સ્વામિનારાયણ ભગવાન મખિયાવમાં મંદિર કરવાનો ઠરાવ કરી દીધેલો કે આવા નાનકડા ગામની અંદર પણ પ્રભુ એમના પ્રેમથી બંધનથી બંધાયેલા, ફૈબાના પ્રેમથી બંધાયેલા, અને એમને વચન આપેલું કે અમે આ ગામમાં મંદિર, તમારા દરબારમાં અમે શિખરબંધ મોટું મંદિર કરીશું. સ્વામિનારાયણ ભગવાનનો અત્યંત રાજીપો કમાયેલા, આવા અનેક શાકોત્સવ કરેલા, અનેક રંગોત્સવ કરેલા, અનેક ફૂલોત્સવ કરેલા સ્વામિનારાયણ ભગવાનના રાજીપાના પાત્ર ફૈબાબા એક વખત સ્વામિનારાયણ ભગવાન પોતાના 500 પરમહંસોને લઈ, 200-500 હરિભક્તોને લઈ સુરેન્દ્રનગર જિલ્લાનું તાવી તલસાણા કરીને ગામ છે, અને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન સીધા જ સંતો હરિભક્તોને કહ્યું કે જાઓ તમે મખિયાવ પહોંચો અને અમે પાછળ આવીએ છીએ. મખિયાવ જઈને ફૈબાના ત્યાં જઈને રસોઈ બનાવજો, બધા સંતો હરિભક્તોની રસોઈ તૈયાર કરજો, ત્યાં થાળ કરવાના છે, 1 દિવસ રોકાવાનું છે, બીજે દિવસે આપણે નીકળી જવાનું છે. અમે 2 કલાકમાં પધરામણી પતાવીને રસ્તામાં ગામોમાં પધરામણી કરતાં અમો મખિયાવ પહોંચીએ છીએ. પ્રસંગને બરાબર સાંભળજો. આપણે બધાએ સંમતિ આપી છે, વિચારી રહ્યા છીએ, નક્કી છે આપણા પરિવારની અંદર પ્રભુનો વાસ હંમેશને માટે રહે એવી આપણી ઈચ્છા છે, અને ઈચ્છાની પૂર્તિ માટે આ પ્રસંગ કહેવામાં આવે છે. બનેલો અદ્ભુત ઇન્સિડન્ટ છે, પ્રસંગ છે. પ્રસંગ એવો બન્યો, સ્વામિનારાયણ ભગવાને સંતોને આગળથી મોકલી દીધા. ફૈબાને સમાચાર મળી ગયા, સંતો પહોંચી ગયા, હરિભક્તો પહોંચી ગયા. બહુ મોટા ઓરડા હતા, બહુ મોટો વિશાળ દરબાર ગઢ હતો. સ્વામિનારાયણ ભગવાનના સંદેશો પહોંચી ગયો કે મહારાજ પધારી રહ્યા છે. ફૈબાના આનંદનો પાર નથી, તૈયારીઓ કરી દીધી છે, ઢોલ નગારા વાજિંત્રો વાળાને બોલાવ્યા છે, અને મહારાજનું સામૈયું રાખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન હમણાં પધારે. રસ્તામાં સ્વામિનારાયણ ભગવાનને માણકી ઘોડી ઉપર આવી રહ્યા છે, અને સ્વામિનારાયણ ભગવાનને સંદેશો મળ્યો, સમાચાર મળ્યા. જોડે રહેલા 2-4 દરબારોએ મહારાજને કહ્યું, મહારાજ, જેના ઘરને તમે પોતાનું ઘર માનીને 32 વખત તમે પધાર્યા છો, મહારાજ ફૈબા બહુ જ સારા ભક્ત છે, તમે એમની ઉપર અત્યંત રાજી છો, પરંતુ હે મહારાજ, આપને કંઈ ખબર છે? ફૈબાના ઘરમાં કુસંપ બહુ છે, પરિવાર નાનો છે, પણ એક એમનો જે દીકરો છે 20 વર્ષનો, એના લગ્ન થયે 2 વર્ષ થયા. સાસુ વહુને કંઈક નાનકડી બાબતમાં અણબનાવ થયો છે. હજુ લગ્ન કરે 12 મહિના થયા ત્યારથી, એટલે કે 1 વર્ષ પછી તરત પોતાની દીકરાની પુત્રવધુ કહેવાય, પુત્રવધુની સાથે અણબનાવ થયો છે. અને એને લીધે ફૈબા થોડા આકરા સ્વભાવના છે. એમણે પોતાની પુત્રવધુને નજીકનું મેલાસના કરીને ગામ છે, ત્યાં એનું પિયર છે, અને પુત્રવધુને રવાના કરી દીધા છે, મોકલી દીધા છે કે મારા ઘરમાં તારી જરૂર નથી. છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે. માટે જે ઘરમાં કંકાસ હોય, કુસંપ હોય, હે મહારાજ, આપણું ખરાબ દેખાય છે, આપનું ખરાબ દેખાય છે, સત્સંગનું ખરાબ દેખાય છે. આટલું બધું સમર્પણ હોય, આટલો બધો ત્યાગ હોય, આટલો બધો બલિદાન હોય, આટલું બધું સત્સંગનું ઘરમાં વાતાવરણ હોય, જેણે પોતાની 500 વીઘા જમીન પ્રભુને અર્પણ કરેલી હોય, અને એ પરિવારની અંદર કુસંપ શોભતો નથી. સ્વામિનારાયણ ભગવાને જ્યાં શબ્દ સાંભળ્યો, પ્રભુ એકદમ દુઃખી થઈ ગયા. સાંભળજો, ફરી કહું છું, આ પ્રસંગ ફૈબા માટેનો નથી. એ પ્રસંગ વર્ષો પહેલાં પૂરો થઈ ગયેલો છે. એ ફૈબાની જગ્યાએ આપણે આપણા પરિવારને ઇન્ટુ બ્રેકેટ મૂકજો, એટલી વિનંતી કરું છું કે આપણા પરિવારની અંદર આવી કોઈ પરિસ્થિતિ તો નથી ને? આવી કે બીજી, સાસુ વહુનો પ્રશ્ન નથી તો ભાઈ વચ્ચેનો તો નથી ને? બાપ દીકરા વચ્ચેનો તો પ્રસંગ નથી ને? જે પરિવારની અંદર કુસંપ હશે ત્યાં પરિણામ કેવું આવશે એનો એક બનેલો પ્રસંગ કહી રહ્યા છીએ. એ સાંભળી અને આપણે આપણી તરફ એ પ્રસંગને લઈ જવાનો છે. મુક્તો અહીંયા
મહારાજને ખબર પડી, મહારાજે નક્કી કર્યું કોઈ પણ હિસાબે મારે આ સાસુ વહુના ડિસ્પ્યુટને, એમના ઝઘડાને, પ્રશ્નને સોલ્વ કરવો છે અને મારે ઘરમાં સંપનું વાતાવરણ કરવું છે. સત્સંગ અને સંપ જે પરિવારની અંદર હોય ત્યાં જ ભગવાન બિરાજે છે, ત્યાં જ સુખ અને સંપત્તિ હોય છે. નહીતર આપણે ગુજરાતીમાં શીખ્યા છીએ કજિયાનું મોં કાળું. એટલું જ નહીં, પરંતુ જ્યાં કંકાસ હોય એ ગોળાના પાણી જરૂર સુકાઈ જાય. આવું આપણે સાંભળ્યું છે કે એ ઘરમાં ગોળાના પાણી જરૂર સુકાય. ગોળાના પાણી એટલે હવે ગોળા જ નથી રહ્યા, હવે માટલા નથી, બાટલાનો જમાનો આવ્યો છે. પરંતુ ગોળાના પાણી એટલે કે એમાં જરૂર સુખ અને સંપત્તિ ન હોય, મુક્તો શાંતિ ન હોય. સ્વામિનારાયણ ભગવાન નક્કી કરીને આગળથી સંતો હરિભક્તોને મોકલી દીધા છે કે અમે આવવાના છીએ. સ્વામિનારાયણ ભગવાન સીધા જ આ મખિયાવ ગામ જવાને બદલે સ્વામિનારાયણ ભગવાને પોતાની માણકી ઘોડી મેલાસના ગામે લઈ ગયા છે, જે ગામમાં પેલી દીકરાની વહુના પિયર હતું. અને ત્યાં લઈને મહારાજ પહોંચ્યા. દીકરાની પુત્ર વધુને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન મારા ઘેર આવી રહ્યા છે. એને આનંદનો પાર નથી. એના મા બાપને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન મારા ઘેર, આપણા ઘેર આવે છે. મહારાજના સ્વાગત કર્યું, સામૈયું કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે અમે બેસવા નથી આવ્યા, અમે એક વાત લઈને આવ્યા છીએ. દીકરાના વહુ હતા, એમને સામે ઊભા રાખ્યા. તમારી સાસુ અને વહુ વચ્ચે જે કંઈ પ્રશ્ન છે અમે એમાં રાજી નથી, અમને રાજી કરવા છે. વહુએ હાથ જોડીને કહી દીધું, દીકરાના પુત્ર વધુએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આંખમાં આંસુ આવી ગયા, મહારાજ કદાચ મારી 100 ભૂલો હોય કે 1000 ભૂલ હોય, મહારાજ મારી ભૂલના લીધે કદાચ મારી સાસુએ મને ઘરે કાઢી મૂકી છે. મહારાજ આપને મારે રાજી કરવા છે. જો આપ રાજી થતા હોય તો મારી સાસુને હું જે કોઈ કરવા તૈયાર છું. એમના ચરણમાં માથું મૂકીને કગરવું પડે તો હું કગરવા તૈયાર છું. મારી સાસુના શૂઝ, એના જોડા, એમના જોડા મોઢામાં લઈ અને કહો કે એમની ઘરની પ્રદક્ષિણા કરવાની છે, હું કરવા તૈયાર છું. એમને પંચાંગ પ્રણામ કરવા હું તૈયાર છું. એ મને જે શિક્ષા કરે એ કરવા, સહન કરવા તૈયાર છું. મહારાજ મારે તમને રાજી કરવા છે, માટે આપ કહો એમ હું કરીશ. પોતે મહારાજને કોરો ચેક આપી દીધો છે. આ કોરો ચેક કહેવાયો. જેમ બ્લેન્ક ચેક આપી દે, આમાં જે ફિગર ભરવી હોય ભરો. મહારાજને કહી દીધું, મહારાજ આપ કહેશો એમ કરીશ, પણ મારે તમને રાજી કરવા છે. મહારાજ આટલું જ લઈને તો હું તમને બોલાવું, તમે આવી જજો. સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થઈને આ પુત્રવધુ ઉપર રાજી થઈ અને મહારાજ ત્યાંથી કન્સાઇનમેન્ટ લઈને, એમની સંમતિ લઈને મહારાજ મખિયાઓ પધાર્યા. મખિયાઓ મોડું થયું એટલે ફૈબા બહુ બુદ્ધિશાળી હતા. એમને ખબર પડી કે મહારાજ જરૂર વચ્ચે આ મેલાસના ગામ આવે છે, ત્યાં કદાચ પહોંચ્યા હશે, એટલે મોડું થયું છે. સામૈયું કર્યું, મહારાજ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન વાજતે ગાજતે ફૈબાના ઘેર પધાર્યા છે, દરબારગઢમાં પધાર્યા. મેળી ઉપર, દરબારોમાં પહેલાં મેળી કહેવાતી, ગામડામાં મેળી. અત્યારે આપણે 1st ફ્લોર ને 2nd ફ્લોર ને 3rd ફ્લોર ને આવું કહીએ, પણ ગામડામાં મેળાવાળા, મેળીઓવાળા મકાન હતા, જૂના મકાનો, ઉપર મેળી કહેવાય. સ્વામિનારાયણ ભગવાન નીચે આવીને બૂમ પાડી, ક્યાં છે ફૈબા? ત્યાં મેળીના ઝરૂખામાંથી ફૈબા બોલ્યા, મહારાજ અહીં છું, હું આવું છું. મહારાજ કે ફૈબા ઉપર રહો, હું તમારી જોડે આવું છું, એક અગત્યનું કામ છે, માટે તમે રહો, આપણે એકાંતમાં મળવું છે. ફૈબા સમજી ગયા, મહારાજ એકાંતમાં મળવાનું કેમ કહે છે. સ્વામિનારાયણ ભગવાન દાદરો, ગામડામાં સીડી દાદરો કે, આપણે સ્ટેર કહીએ ઇંગ્લિશમાં, એને દાદરો કે ગામડામાં. લાકડાના દાદરા હતા. દાદરાની સીડી જ્યાં પહેલું પગથિયું ચડે, ફૈબાને નીચે ઉતરવું, સ્વામિનારાયણ ભગવાનને ઉપર ચડવું. ઉપરના પહેલા પગથિયે ફૈબા ઊભા છે, નીચેના પહેલા પગથિયે સ્વામિનારાયણ ભગવાન ઊભા છે. મહારાજ ઉપર જઈ રહ્યા છે. મહારાજ હું નીચે આવું છું. મહારાજ કે ફૈબા ઉપર રહો, મારે તમારું અગત્યનું કામ છે. મહારાજ શું કામ છે? મને ખબર પડી ગઈ. મહારાજ કે તો જે ખબર પડી ગઈ એ જ કામ છે. મહારાજ કે ફૈબા, આજે અમે કહીએ એમ તમારે કરવાનું છે, અમારું માનવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીને ફૈબા એટલું જ બોલ્યા, મહારાજ આજ સુધી આપની કોઈ આજ્ઞા લોપી નથી, પરંતુ આપ જે આજે કહેવા માટે પ્રયત્ન કરો છો, આપ કહેવા માગો છો, મહારાજ રાજી રહેજો. આજે નહીં બને ને કાલે નહીં બને, એ આજ્ઞા મારાથી નહીં મનાય. સ્વામિનારાયણ ભગવાન સ્તબ્ધ બની ગયા. મહારાજ કે ફૈબા તમે શું બોલો છો?
જેને રાજી કરવા માટે તમે 500 વીઘા જમીન અર્પણ કરી દીધી છે, જેને રાજી કરવા માટે તમે તમારો દરબાર ગઢ અર્પણ કરી દીધો છે, જેને રાજી કરવા માટે તમારું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, અને તમે કહો છો કે મારાથી આ નહીં મનાય. ફૈબા કે મહારાજ 1000 આજ્ઞા માનીશ, પરંતુ તમે જે આજે કહેવા માગો છો એ નહીં બને. એ સ્ત્રીનો પગ મારા ઘરમાં નહીં જોઈએ. મહારાજ કે ફૈબા, અમારે 1000 આજ્ઞા નથી મનાવવી, અમારી આ એક આજ્ઞા માનવી છે. જે ઘરની અંદર કુસંપ હોય, જે પરિવારની અંદર આત્મીયતાની તિરાડ હોય, જે ઘરને પરિવારની અંદર એકબીજાના મન જુદા હોય, જે ઘરને પરિવારની અંદર જેમ કોઈ ગેસ્ટ હાઉસ હોય, કોઈ હોટલ હોય, અને એની નીચે જેમ બેઠેલા 5 કે 25 જણા અંદર રહેતા હોય, એક રૂમમાં 3 પેસેન્જર, બધા 3 વ્યક્તિ ઉતર્યા હોય, આ કોઈ હોટલ નથી, આ કોઈ ગેસ્ટ હાઉસ નથી, આ કોઈ પરિવાર છે. અને પરિવારની અંદર જો એકબીજા મનથી એક સાથે ન હોય, તન ભલે જુદા હોય પણ મન એક જોઈએ ફૈબા. અને તમારો તો નાનો પરિવાર છે. જો ઘરને પરિવારની અંદર સંપ ને કુસંપ ન હોય, આત્મીયતા ન હોય, તો અમે એ ઘરની અંદર નથી રહેતા ફૈબા, તો અમે ચાલ્યા જઈશું. ત્યાં મહારાજે છેલ્લા શબ્દો કહ્યા. ફૈબા હાથ જોડીને એટલું જ બોલ્યા, મહારાજ આપની જેમ મરજી હોય એમ કરો, પરંતુ એ નહીં બને, નહીં બને, નહીં બને. મહારાજ કે ફૈબા, હું તમને છેલ્લી વાત કહી દઉં, તમારું આજ સુધીની કરેલી સેવા એળે જશે, તમે આજ સુધી કરેલું સમર્પણ નિરર્થક જશે. ફૈબા, આજ પછી અમે આ ગામમાં પગ નહીં મૂકીએ. આજ પછી તમારા ઘેર, તમારા ગામનો, તમારા ઘરનો અન્ન જળનો ત્યાગ કરીને અમે ચાલ્યા જઈશું. પરંતુ હજુય તે આ પાડી દો, શું લઈ જવાનું છે આ સંસારમાંથી? શાના માટે આટલી બધી તિરાડ? શું બગડી ગયું છે હજુ? અને કહેનાર કોણ છે એમ તો માનો. આ કહેનાર, તમને આજ્ઞા કરનાર કોણ છે? જેને તમે ભગવાન માનો છો, જેની તમે પૂજા કરો છો, જેને તમે સર્વસ્વ સોંપ્યું છે, એ આજ્ઞા કરે છે કે તમે કુસંપ છોડી દો, આત્મીયતાની તિરાડ પૂરી દો, અને અમે કહીએ એમ કરો, તો તમને વાંધો શું છે? ફૈબા કે નહીં મહારાજ, નહીં બને. પડેલી આંટી સાંભળજો, જો અહીં બેઠેલા બધા જ સંસાર અને જગતમાં કે પરિવારમાં વાસણ તો ખખડે. કહેવાય છે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે, પણ વાસણ તૂટી ન જાય એવા તો ન જ ખખડવા જોઈએ કે તૂટી જાય. સંસાર છે, બની શકે. પરંતુ જો ભગવાનને બહુ મોટો બેનિફિટ આ છે અને બહુ મોટું નુકસાન આ છે, જે પરિવારની અંદર કુસંપ હશે ત્યાં ભગવાન નહીં વસે. આ નિર્વિવાદ વાત છે. શ્રીજી મહારાજ કહે છે, ફૈબા, તો આજથી આ ગામનો, આ મખિયાઓ ગામનો અમે અપૈયો લઈએ છીએ. અપૈયો એટલે અન્ન જળનો ત્યાગ કરીએ છીએ. હે ફૈબા, આજથી અમે જઈએ છીએ. લો, નથી માનવું? જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજને કહી દીધું, મહારાજ જય સ્વામિનારાયણ, આપ રહો તોય ભલે ને જાઓ તોય ભલે, પણ એ નહીં બને, નહીં બને, નહીં બને. સંતો જમવાની તૈયારી કરી રહ્યા છે, પંગત પડી ગઈ છે. દાળ ભાત શાક લાડુ મહારાજ માટે, સંતો માટે, હરિભક્તો માટે તૈયાર છે. 500 સંતો ને 500 હરિભક્તોની 1000 માણસની રસોઈ તૈયાર છે. પંગત પડવાની તૈયારી છે. મહારાજ કે ફૈબા, હજુય છેલ્લી વખત કહું છું, અમે જઈશું એટલા સંતો ને હરિભક્તો ભૂખ્યા અને તરસ્યા અમારી પાછળ રખડતા રસોઈ રખડી પડશે અને ચાલ્યા જઈશું. હજુય માનો મહારાજ, નહીં બને, આ નહીં બને. શ્રીજી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. 500 પરમહંસો, 500 સંતો અને 500 હરિભક્તોની રસોઈ પડી રહી. ફૈબાએ પોતાની આંટી, પોતાનો પૂર્વાગ્રહ ન છોડ્યો. અમે ઘણી વખત કહીએ છીએ, કરોડોના ખર્ચે, અબજોના ખર્ચે મોટા મોટા ઉપગ્રહો છોડી શકાય છે, પરંતુ મફતમાં છોડવાનો પૂર્વાગ્રહ માણસ છોડી શકતો નથી. મફતમાં છોડવાનો છે. મોટા મોટા ઉપગ્રહો છોડી શકાય છે, આંટી નથી છોડી શકાતી. મુક્તો, તમને કોઈ એક વ્યક્તિ જરા ઊભા થશો, જરા પ્લીઝ. આપની હાથમાં, આપના ખિસ્સામાં, કોઈના ખિસ્સામાં હેન્ડકર્ચીફ છે? રૂમાલ? કોઈના ખિસ્સામાં રૂમાલ હશે? રાજુભાઈ, હશે આપના ખિસ્સામાં રૂમાલ છે? જરા પોળો કરશો, જરા પોળો કરશો. જરા એને 2-4 સ્પીડમાં જરા 2-3 ગાંઠો વાળી દો ને, 2-3 ગાંઠો વાળી દો ને ફટાફટ. વેરી ગુડ.
હવે તમને પ્રશ્ન પૂછું, હમણાં જે રૂમાલ હતો એનો એ જ રૂમાલ છે તમારા હાથમાં, પણ આમ આમ જરા હાથમાં સહેજ વજન લાગે છે થોડું હમણાં કરતા? શું અંદર કાંકરો મૂક્યો છે તમે? ટીખાડો મૂક્યો છે? કશું નથી મૂક્યું, પણ ગાંઠો વાળીને એટલે એનું વજન લાગે છે ભાઈ. આ એનું વજન છે. આપણે જીવનમાં બધી ગાંઠો વાળીને બેઠા છીએ ને, પૂર્વાગ્રહની ગાંઠો, એનું ટેન્શન લાગે છે ભાઈ. આ વજન એનું હોય છે. અને હવે ગાંઠો છોડી દો, જો હલકો ફૂલ થઈ જશે. જો ગાંઠો છોડી દે ને એ જ રૂમાલ હલકો ફૂલ જેવો લાગશે. હા, બસ આજે તમને બધાને એક વિનંતી કરું છું કે આપ પણ બધા કેટલી ગાંઠો વાળીને બેઠા છો. આજે અહીંથી છોડીને જજો તો આ સભામાં આવ્યું તમારું સાર્થક ગણાશે. પહેલા ગાંઠો છોડીને જજો, કેટલો હલકો લાગે છે. હે, એનો એ જ રૂમાલ છે. હલકા ફૂલ જેવા થવાનું આપણા હાથમાં છે, અને ભારે થવાનું આપણા હાથમાં છે. કે ભાઈ શા માટે, શું કરવાનું છે, શું લઈ જવાનું છે? 4 દિવસની જિંદગી છે, કોઈને ખબર નથી કાલે શું થવાનું છે. શા માટે સંપ અને આત્મીયતાથી ન જીવીએ? ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે જે પરિવારની અંદર જો આવો સંપ નહીં હોય, આત્મીયતા નહીં હોય, તો ભગવાન એ ઘર, એ પરિવાર ને વ્યક્તિને છોડીને ચાલ્યા જાય છે. આપણે નજરે જોયું હમણાં એ મખિયાઓ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ ફરી ગયા નથી. જ્યાં શિખરબંધ મંદિર કરવાનું હતું ત્યાં મંદિરનું કામ બંધ રહી ગયું, મંદિર બંધ થઈ ગયું, પ્રોજેક્ટ આખો ફિનિશ બંધ, આખો પોસ્ટપોન રહી ગયો. મુક્તો એ ગામની અંદર આજે 200 વર્ષ પછી પણ અમે અમારા જેવા સંતો, બધા હજારો સંતો ત્યાં પ્રયત્ન કરી ચૂક્યા છે સત્સંગ કરાવવા માટે, પણ એ ગામની અંદર સત્સંગનું એક છોકરું પણ થતું નથી, એક સત્સંગીનું છોકરું નથી થતું. અમે આદિવાસી વિસ્તારોની અંદર જઈને અડધો કલાક સત્સંગ કરીએ તો એવા જે પથ્થર જેવા પણ પલળી જતા હોય છે, પણ એ ગામમાં એક છોકરું સત્સંગી નથી થતું. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો શ્રાપ ગણો, એમનો કુરાજીપો ગણો, એમનું દર્દ ગણો, એમનું દુઃખ ગણો. એ પ્રભુ અંદર નારાજ થઈને એક અપૈયો લઈને ગયા છે. આજે પણ ત્યાં 200 વર્ષ પછી પણ સત્સંગ સ્પર્શી નથી શકતો એ ગામમાં. બોલો, જે પરિવારની અંદર, જો એ ફૈબાના ઘરની અંદર, એ ફૈબાના પરિવારમાંથી ભગવાન ચાલ્યા ગયા, તો શું આપણા પરિવારની અંદર કુસંપ હશે તો ભગવાન બેસશે? ભગવાન શું બિરાજશે? ભગવાન રહેશે? આપ સૌને પ્રશ્ન પૂછું છું, રે? આ દરેક પરિવાર માટેની વાત છે. અને મોટી મોટી સલ્તનતો જો તૂટી ગઈ હોય તો કુસંપને લઈને તૂટી છે. આજે ભારત દેશ, એની ઉપર આજે વિશ્વની બીજી સલ્તનોએ હજારો વર્ષ સુધી ભારત દેશને ગુલામ કર્યો. એનું પણ કારણ શું હતું? ભારત દેશની અંદર અરસપરસ જ્ઞાતિવાદ, અંદર અરસપરસ એકબીજાના પરિવારવાદ, અને એને લઈને સર્જાયેલા કુસંપો, અને કુસંપને લઈને બીજી સલ્તનતોએ ભારતને ગુલામીના હજારો વર્ષ ગુલામીમાં કાઢ્યા છે. એનું કારણ શું? દેશ લૂંટાઈ ગયો છે, આપણો દેશ લૂંટી લીધો છે બીજી સલ્તનતોએ. એનું કારણ આપણો કુસંપ છે. મુક્તો પરિવારને પાણી સુકાય છે કુસંપને લઈને. મુક્તો ઘર અને પરિવારની વચ્ચે શું બની રહ્યો છે? અમદાવાદની એક બહુ મોટી પાર્ટી છે, આપ સૌને સભા છે, હું એટલું નામ નથી આપતો. એક વખતનો બહુ મોટો પરિવાર કહેવાય, અમદાવાદનો બહુ નામાંકિત મોટો લેન્ડલોર્ડ, મોટા મિલ માલિકો કહેવાય. બોલો, આજે આખો પરિવાર રોડ ઉપર છે. રોડ ઉપર છે. જે કરોડપતિ હતા એ રોડપતિ છે. અને એનું કારણ શું? પરિવારનો કુસંપ. મુક્તો પરિવારનો કુસંપ બહુ ધ્યાન રાખજો. મુક્તો ઘરની અંદર, પરિવારની અંદર ક્યાં કુસંપ ક્યાં લઈ જાય? ભલી આજે સંસ્થાઓનો નાશ થતો હોય એને લઈને, મોટી કંપનીઓનો નાશ થતો હોય એને લઈને. સાથે રહેવામાં મજા છે ભાઈ. આ 5 આંગળીઓ છે, તમે જોઈ શકો છો. 5 આંગળીઓ, દરેકની હાઈટ જુદી જુદી છે, દરેકની જાડાઈ પાતળાઈ જુદી જુદી છે, નાની મોટી છે બધી. 5 અનિવન છે, પણ છતાંય 5 સાથે મળીને કામ કરે છે. તો આપણે કેટલા બધા કામ કરી શકીએ છીએ કહો જોઈએ. આ 5 સાથે મળે છે તો સાથે સંપીને રહે છે તો આપણને કેટલું સુખરૂપ થાય છે. વિચાર કરો, જે કરવું એ બધું થઈ શકે છે, કારણ કે સંપીને રહે છે ને એટલે. એકતા છે ને એટલે. મુક્તો આપને એક સામાન્ય પ્રશ્ન પૂછું. અહીં વાળવું હોય, અહીંયા સંજવાળી વાળવી હોય તો સાવરણીથી વળાશે, પણ સાવરણીની સળીને જુદી પાડીને વાળવાનો પ્રયત્ન કરશો તો વળે કે ન વળે ભઈલા? એક સળી લઈને, ભલે સોનાની સળી કેમ નથી, પણ સોનાની સળી હોય તો એ નહીં વળે. અને વાંસની સળીઓ હશે ને તો પણ ભેગી થશે ને તો વળે છે ભાઈ.
ઘર ફૂટે ઘર જાય. આ કહેવત સનાતન સત્ય છે. આપણે કહેવત સાંભળી છે, ઘર ફૂટે ઘર જાય. એક લુહાર હતો અને કુહાડી બનાવતો હતો. કુહાડીઓનો ધંધો બંધ કરતો, કુહાડી બનાવવાનો ધંધો કરતો. એક દિવસ 25-50 કુહાડી લઈ અને કુહાડીનો હારડો બનાવી દોરડામાં પરોવી અને વેચવા નીકળે છે. ગામની અંદર પ્રવેશ કરે છે, લ્યો કુહાડી લ્યો, કુહાડી લ્યો, કુહાડી લ્યો, એમ વેચવા નીકળે છે. અને એમાં ગામની અંદર પ્રવેશ કર્યો. ગામના ઝાંપામાં જ 2 વૃક્ષ હતા, એક નાનું વૃક્ષ, એક મોટું વૃક્ષ. પેલું નાનું વૃક્ષ રડવા માંડ્યું. ત્યારે પેલું મોટું વૃક્ષ કહે છે, ભાઈ રડે છે કેમ? ત્યારે પેલું નાનું વૃક્ષ કહે છે કે વડીલ, આપણા ગામની અંદર કોઈ વ્યક્તિની પાસે એક કુહાડી હોય તો એ આપણો નાશ કરી નાખે છે. આટલી બધી કુહાડીઓ ગામમાં જો આવી જશે તો આપણો સત્યાનાશ વાળી નાખશે, આપણું નામ નિશાન નહીં રહેવા દે. ત્યારે પેલું મોટું વૃક્ષ હસતા હસતા કહે છે કે ભાઈ રડવાની જરૂર નથી. આપણામાંથી જો કોઈ એનો હાથો બનશે ને તો જ એ આપણો નાશ કરી શકશે. બાકી આવી હજારો કુહાડીઓ ગામમાં આવે, એની કોઈ તાકાત નથી આપણો નાશ કરી શકે. મુક્તો હાથા બનાય ને તો જ મેળ પડે. કુસંપનું સર્જન ક્યાંથી થતું હોય છે? ઘર ફૂટે ઘર જાય. બહુ ધ્યાન રાખજો પહેલાં. આપણે આપણા નિજ સ્વાર્થ માટે ઘણી વખત આપણે એક સામાન્ય બાબત માટે પૂર્વાગ્રહની ગાંઠ છોડી શકતા નથી અને પરિણામ સ્વરૂપે મન જુદાસ થતા જાય. ભાઈ હોય તો ભાઈઓના મન જુદા પડતા જાય, અંદર વિક્ષેપ વધતો જાય. શું કરવા? શું લઈ જવાનું છે આપણે? શાના માટે પૂર્વાગ્રહની આંટીઓ રાખીને બેઠા છે? શું કરવા? ક્ષમા આપવી કોઈ નાની સોની વાત નથી. કે ક્ષમા માગવી એ કે નાનપ નથી, મોટપ છે ભાઈ, મોટપ છે. ક્ષમા માગવી એ મોટપ છે. આપણે એવું માની બેઠા હોઈએ છીએ કે ક્ષમા માગવી એ કાયરતાની નિશાની છે. નહીં, ક્ષમા માગવી એ મહાનતાની નિશાની છે. ભાઈ બહુ ખોટી રોંગ બિલીફ છે આપણી. ક્ષમા માગવી એ કાયરતા નથી, મહાનતા છે. અને ક્ષમા આપવી એ તો એથી પણ મોટી મહાનતા છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, આપણે ભણતા ત્યારે આવતો. ક્ષમા વીરનું આભૂષણ છે, વીરનું આભૂષણ છે, કાયરનું આભૂષણ નથી એ. ક્ષમા માગતા શીખો અને ક્ષમા આપતા શીખો. જો ફરગેટ એન્ડ ફરગીવ, ફરગેટ એવરીથિંગ એન્ડ ફરગીવ ટુ એવરીબડી. ફરગીવ એટલે માફ કરતા શીખો અને ફરગેટ એટલે ભૂલી જતા શીખો. ક્યારેક સંપ રહે, ક્યારે આત્મીયતા સમાજની અંદર, પરિવારની અંદર રહે ક્યારે? તો પહેલું એનું આ પરિબળ છે, માફી માગતા શીખો. કયા ઘરમાં, કયા પરિવારમાં ભગવાન વસે છે, ક્યાં વાસ કરીને રહે છે? સાંભળજો, આપણે ફરી પૂછો છું, કેટલાના ઘરમાં, કેટલાના પરિવારમાં પ્રભુનો વાસ જોઈએ છીએ? જરા આંગળી ઊંચી કરીને ફરીથી તમારી પાસે સંમતિ માગું છું. કેટલાના પરિવારમાં ભગવાન વાસ કરીને રહેવું એવું ઈચ્છો છો? પહેલા બસ બધા ઈચ્છો છો તો આટલું કરજો. જેમ માફી માગવામાં શરમ ન અનુભવશો, સહેજ પણ નાનપ ન અનુભવશો. જુઓ, એનો તમે એક વખત કરી તો જુઓ, કેટલા એના સારા પરિણામો આવે છે. વસ્તુ એ છે મુક્તો, એ મેં કેટલાય પરિવાર જોયા છે. એક નાનકડા, એક નાના ઘરની અંદર પણ 5-5, 10-10, 25-25 જણા રહેતા હોય. આજની આ ભૂતકાળ, આ કળિયુગના વાતાવરણમાં પણ સાથે પરિવારમાં આત્મીયતાવાળા પરિવારો જોયા છે. 4 દિવસ પહેલાં 11મી તારીખે અમદાવાદના નરોડા વિસ્તારમાં અમે આખો દિવસ પધરામણીઓ હતી. એક પરિવારમાં અમે પધરામણીએ ગયા. સાંભળજો, મને અમારી જોડે સ્વામી હતા, મારા સંત સ્વામી હતા. એમણે મને કહ્યું કે સ્વામી, આ ભાઈને જરા આશીર્વાદ આપો, રાજી થાવ. મેં કેમ? એમણે મને કહ્યું કે સ્વામી, આ વિજાપુર તાલુકાના પુંધરા ગામના વતની છે, પટેલ પરિવાર છે. 42 જણનો પરિવાર છે. કેટલા? 42 persons, 42 વ્યક્તિઓનો પરિવાર છે. સ્વામી એક રસોડે જમે છે, એક રસોડે 42 જણા આજે જમે છે. સ્વામી એમણે 5 માળનો એમનું ફ્લેટની સ્કીમ બનાવી છે. 5 ભાઈઓ છે, 5 ભાઈઓ રહે છે, સુવા બેસવા માટે ઘર જુદા છે, પરંતુ એમને 5 ઘરમાંથી એક જ ઘરની અંદર નીચે મોટા ભાઈ રહે છે, એમાં જ કિચન બનાવ્યું છે, એમાં જ એમણે પ્લેટફોર્મ બનાવ્યું છે. ઉપરના 4 રસોડામાં કિચન જ નથી, રસોડું જ નથી બનાવ્યું. બોલો, રસોડું નથી બનાવ્યું. ચારેય ફક્ત એમને ઘર રહેવા માટે, સુવા માટે જુદું છે. 4 જણા એક સાથે, 5 પરિવાર સાંજે સાથે બેસીને જમે છે. મુક્તો ધન્ય છે. એટલે એક પરિવારની અંદર જો 5 ભાઈનો 42નો પરિવાર એક રસોડે જમી શકતો હોય તો આપણા 5 વ્યક્તિનો પરિવાર એક સાથે જમી ના શકીએ અને રહી ના શકીએ? શું અશક્ય છે? મુક્તો ધન્ય છે. અમે હમણાં ભાવનગર પધારેલા. ભાવનગરની અંદર અમારી એક પધરામણી હતી. 3 ભાઈઓ છે, 4 ભાઈઓ છે
અમે એમના મોટા ભાઈના ઘેર પધરામણી હતી, ચારેય ભાઈઓનો પરિવાર બધો ભેગો થઈ ગયેલો. સાંભળજો, હવે અમે ત્યાં બેઠા પછી એમણે વાત કરી, કીધું આ બધા મહેમાનો આવ્યા છે? મને કે ના સ્વામી, અમારો 4 ભાઈઓનો પરિવાર છે, 4 ભાઈના 16 દીકરા છે, અને 16 દીકરાના ઘેર દીકરા છે. અમે બધાએ સ્વામી અહીંયા 4 બંગલા, અમે 1 એકર જમીન લઈ 4 બંગલા જુદા કર્યા છે. પરંતુ સ્વામી ચલો તમને હું બતાવું, બાજુમાં એક ઘરનું, અમારા મોટા ભાઈના ઘરનું ડાઇનિંગ ટેબલ મોટું જોવો ને, તમે મોટું કોન્ફરન્સ રૂમ હોય ને જાડ્યો, અને ડાઇનિંગ ટેબલ, ત્યાં કિચન અમને બતાવ્યું. સ્વામી અમારા ઘરની અંદર 48 વ્યક્તિઓ છે આજની તારીખમાં, 48 વ્યક્તિઓ અમે એક રસોડે જમીએ છીએ. અને એનું કારણ સ્વામી, બીજું કારણ કહું, એમણે જે કહ્યું એ બહુ સમજવા જેવું છે. એમણે એક વસ્તુ કહી બહુ ઉતારવા જેવી છે સૌના જીવનમાં. મુક્તો સંપ ક્યારે રહે, આત્મીયતા ક્યારે રહે, એકબીજાની સાથે અરસપરસ એ પ્રેમ અને લાગણીઓ ક્યારે રહે, એ એમ કહે છે કે સ્વામી અમારા પરિવારનો રિવાજ છે. દિવસે તો અમે બધા ધંધાવાળા છીએ એટલે ધંધા ઉપર જે ગયા હોઈએ, પણ સાંજે સ્વામી અમારે 8 વાગ્યાનો નિયમ છે કે 8 વાગ્યે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર એક સાથે બેસીને જ સ્વામી અમારા બધા એક પરિવારના પુરુષ સભ્ય હોય, મહિલા સભ્ય હોય, દીકરો હોય, દીકરી હોય, બાળક હોય, બાલિકા હોય, સ્વામી એક પણ સભ્ય જો હાજર ન થાય, અથવા તો બહાર ગયા હોય, છોકરા ક્લાસમાં ગયા હોય, જો એક બાળક પણ આવ્યું ન હોય, એક ભાઈ કે એક પુત્ર વધુ પણ ઘરમાં ન હોય, અને ફોન આવે કે તમે જમી લેજો, મારે આવવાનું 10 વાગે થાય એવું છે, મોડું થાય એવું છે, સ્વામી અમે 10 વાગ્યા સુધી બધા રાહ જોઈને બેસીએ છીએ. એક પણ પરિવારની ગેરહાજરીમાં અમે જમતા નથી, જેને બીજા શબ્દોમાં કહેવાય સમૂહ ભોજન કરીએ છીએ. અમે રોજ જે સાંજે 48 સભ્યો સાથે બેસીને એક ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસીને જમીએ છીએ, અને પ્રભુની વાતો કરતાં કરતાં, પ્રભુની કેસેટ મૂકીને અમે સાથે બેસીને જમીએ છીએ, આનંદ કિલોલ કરતાં કરતાં અમે જમીએ છીએ. મુક્તો આપ સૌને એક પ્રશ્ન પૂછું, ઘરના તમે 5 સભ્યો કે 10 સભ્યો પણ આપણે સાથે બેસીને જમી શકીએ છીએ? જરા પ્રશ્ન તમે જ જવાબ આપજો, મારે જવાબ નથી જોતો, તમે જ તમને પોતાને સ્વતઃ જવાબ આપજો. આત્મીયતા ક્યારે થાય, સંપ ક્યારે રહે, આ એના બધા ઉપાયો છે. સંપ રાખવો છે, આ ઉપાયો છે ને. હવે આપ સૌને પ્રશ્ન બીજો પૂછું, 48 સભ્યોમાં આવેલી કદાચ ભાઈઓ તો એક બ્લડના છે, પરંતુ આવેલી પુત્ર વધુઓ જુદા જુદા બ્લડમાંથી આવેલી છે, જુદા જુદા પરિવારમાંથી આવેલી છે, જુદી જુદી ઘરની સંસ્કારો લઈને આવેલી દીકરીઓ છે. મુક્તો કહેવાય છે કે 4 ચોટલા સાથે ન રહી શકે, એવું ગુજરાતીમાં એવું કહેવાય છે. અહીં 48 મહિલાઓ છે, 48માંથી 24 આપણે 50% ગણીએ તો 50% તો મહિલા હશે ને. ઘરમાં કેવી રીતે રહેવાતું હશે, કેવી રીતે સાથે રહેતા હશે? શું સહન નહીં કરવું પડતું હોય? શું એકબીજાનું સહન નહીં કરવું પડતું હોય? શું એકબીજાનું જતું નહીં કરવું પડતું હોય? શું એકબીજાને ઘસાવવું નહીં પડતું હોય? શું એકબીજાની ભૂલોને ભૂલવી નહીં પડતી હોય? બધાના વિચારો જુદા નહીં હોય, બધાની કાર્ય કરવાની શૈલી અલગ નહીં હોય, બધાની માનસ બધાનું અલગ નહીં હોય. તુંડે મતિર ભિન્ના, દરેક વ્યક્તિએ મતિ જુદી હોય, વિચારધારા જુદી હોય, છતાં પણ શું એક સાથે ભણીને શું એ પરિવાર નથી રહી શકતો? મુક્તો બહુ દુઃખની વાત છે આજે. ઘરો મોટા થતા જાય છે, દરેકને નાનું ઘર કોઈને ગમતું નથી. દરેકને નાના ઘરમાંથી મોટો ફ્લેટ ને ફ્લેટમાંથી મોટો ફ્લેટ ને મોટો ફ્લેટમાંથી ટેનામેન્ટ ને ટેનામેન્ટમાંથી મોટા વિશાળ બંગલાઓની જરૂર પડે છે. બધાનો ટ્રેન્ડ છે આજનો, દરેક મોટા બંગલા ઈચ્છે છે. અરે ભાઈઓ, મોટા બંગલાની જરૂર નથી, મોટું મન કરવાની જરૂર છે ભાઈ. મોટા બંગલાની જરૂર નથી. મોટા બંગલાનો ટ્રેન્ડ છોડો અને મોટું મન કરતા શીખો, તો નાના ઘરમાં સુખે ને શાંતિથી રહી શકાશે. અમે એવા કેટલાય પરિવાર જોયા છે કે નાનકડા ફ્લેટમાં 15 જણા શાંતિથી રહેતા હોય અને મોટા બંગલામાં 2 જણા શાંતિથી ના રહી શકતા હોય. બની શકે આવું? જોયેલું છે તમે કોઈ આવું? મુક્તો બીજી એક વાત કહું આપ સૌને, જોજો તમે આજના પરિવારોની અંદર સોફા સેટ હોય, ઘરમાં લેમન સેટ હોય, ટીવી સેટ હોય, ઓર્નામેન્ટ સેટ હોય, ડાયમંડ સેટ હોય, પરંતુ 2 માણસ જ અપસેટ હોય. તમે જો ઢગલાબંધ સેટ હોય પણ 2 માણસ બિલકુલ અપસેટ હોય. હવે આ બધા સેટ સુખદાયી નીવડશે કે દુઃખદાયી નીવડે?
ડાયમંડનો કદાચ કરોડોની કિંમતનો 50 લાખની કિંમતનો હારનો સેટ હોય, ડાયમંડનો સેટ હોય, પણ બે માણસ જ અપસેટ છે. એ હારનો સેટ સુખદાયી નીવડશે કે દુઃખદાયી નીવડશે? એવડો મોટો બંગલો હોય પણ જો બે માણસ અપસેટ છે તો એ બંગલો સુખદાયી નીવડશે કે દુઃખદાયી નીવડશે? સત્સંગની શું જરૂર છે? આ જરૂર છે. સંતોની શી જરૂર છે? આ જરૂર છે. સત્સંગે કરીને અહીં આવ્યા છો, સત્સંગમાં આવ્યા છો તો આજે કંઈક શીખીને જજો. મુક્તો કંઈક લઈને જજો, કંઈક સંકલ્પ કરીને જજો. હા, મુક્તો બહુ જરૂર છે. મોટા મન કરો. બસ હશે હશે હશે, કંઈ વાંધો નહીં. હશે હશે ની ભાવના કેળવતા શીખો. શું શું જરૂર છે? સંપીને રહેવું હોય તો શું શું જરૂર છે? તો પહેલું સહન કરતા શીખવું પડશે. એકબીજાનું સહન કરતા શીખો. વેણ કવેણને સહન કરતા શીખો. સુખ દુઃખને સહન કરતા શીખો. સ્થિતિ પરિસ્થિતિને સહન કરતા શીખો. બહુ સહન. પણ આજની એમાંય અમે દુઃખની વાત કરું છું, યુવાનો અહીં ઘણા બેઠા છે, પરંતુ છતાંય બહુ દુઃખ સાથે કહું છું, આજની યુવા પેઢીમાં સહનશીલતાનો ગુણ દિવસે દિવસે નષ્ટ થતો જાય છે. હજુ જૂની જનરેશનમાં સહનશીલતા છે, પરંતુ નવી પેઢીમાં, આ નવી જનરેશનમાં નો ટોલરન્સ, ઝીરો ટોલરન્સ. સમજ્યા? સહન કરવાની શક્તિ આજે ઝીરો થતી જાય છે. બહુ જોયું છે, અમે ઘણા પરિવારમાં જોયું છે. યુવાનો માફ કરજો, આપને અનુલક્ષીને વાત કરું છું, પરંતુ બહુ હકીકત છે, નરી હકીકત છે. અને એનું કારણ, એના મુખ્ય બે કારણો છે. સહનશીલતા જેની અંદર નહીં હોય, જે પરિવારની અંદર એકબીજાનું સહન કરવાની તૈયારી નહીં હોય, ત્યાં સંપ ક્યારેય નહીં રહી શકે. બે માણસ વચ્ચે નહીં રહી શકે અને 5 વચ્ચે નહીં રહી શકે. અને જ્યાં સહનશીલતા હશે ત્યાં 48માં પણ રહેશે અને 42માં પણ રહેશે. હકીકત છે. મુક્તો સહન કરતા શીખો. સહન કરે ને ત્યાં સુખ છે. ભાખરી જોજો તમે, આમ સરસ મજાની ફૂલીને દડા જેવી કરેલી ભાખરી, બહુ મીઠી સરસ લાગે, બહુ સરસ ભાખરી થઈ છે. પણ એ ભાખરીએ કેટલું સહન કર્યું છે ખબર છે? ત્યારે એ સરસ મીઠી લાગે છે. ભાઈ જોજો તમે, લોટ બાંધવા માટે ભાખરીનો લોટ બાંધવો ને, આમ જેટલો આમ દબાઈને, પેલો મહિલા જોજો જે ભાખરી કરનારને જોજો, જેટલો દબાઈને પીસીને અને બરાબર દબાઈને લોટ બાંધ્યો હોય ને, અને પછી શું કરે, એને વણીને શેકાઈ જાય, એના કણે કણ શેકાઈ જાય છે, ત્યારે મીઠી લાને પછી પાછું પેલા સગડી ઉપર મૂકીને એને ફૂલાવે છે, ત્યારે એ મીઠી બને છે. ભાઈ કેટલું સહન કર્યું છે ત્યારે મીઠી બને છે. આ તમે કપડું પહેર્યું છે, આ કાપડ પહેર્યું છે, આ તમે કોટ પહેર્યો છે વહેલા, એમને કપડાને કેટલું પેલા મશીન નીચે સહન કર્યું છે એણે. એ કાપડ કેટલું સહન કર્યું છે. મશીનમાં પેલા દરજીએ મૂકી દીધું, તમે જુઓ તો કટ 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 એના હાંધે મશીનની પેલી સોય આવી ગઈ છે. કેટલા સોયના એના ગોદા સહન કર્યા છે. ફરી પાછું બાકી રહી ગયું તો અંદર ઇન્ટરલોક માટે પાછું સહન કેટલું કર્યું છે. જોજો ઇન્ટરલોક કરે ને એ પાછું કેટલું સહન કર્યું છે. ગાજ બટન કરે ત્યારે કેટલું સહન કર્યું છે. અને હજુ પતી ગયું પછી શું સહન કરે? પછી ઇસ્ત્રીવાળો પેલો ગરમ લાય જેવી ઇસ્ત્રી ઉપર મૂકીને ત્યારે સુંદર દેખાય છે. બહુ શર્ટ સરસ લાગે છે. એ શર્ટ સરસ ક્યારે બન્યું? કેટલું સહન કર્યું ત્યારે સરસ લાગે છે. આ તમારા શરીરને શોભાડે છે, એણે કેટલું સહન કર્યું છે ત્યારે. ભાઈ એમ જે પરિવારમાં સહનશીલતા હશે, જેણે સહન કર્યું છે એને ધન્ય છે, અને એ ઘરની અંદર આત્મીયતા અને સંપ રહી શકે. ભાઈ સહન કરતા શીખજો. આજની યુવા પેઢીમાં સહનશીલતાનો ગુણ બહુ મહદઅંશે ઘટતો જાય છે. એના મુખ્ય 2 કારણો અમે અમારા અનુભવના આધારે કહીએ છીએ. મુક્તો 2 મુખ્ય કારણો છે. એક, આજની યુવા પેઢીએ સમૂહ જીવન, સંયુક્ત કુટુંબ જોયા નથી. સંયુક્ત કુટુંબ નથી જોયા. ખ્યાલ કરજો તમે. જે વડીલો છે ને એમને ખબર છે કે સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવાય. કાકાના, મામાના, ફોઈના, માસીના, મેણા, ટોણા અને એમના બધા એના શબ્દોને સહન કરવાની ભાવના, જે શીખવા મળે ને બધું એ એમાં શીખવા મળે. સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં 5-25ની વચ્ચે રહેવાનું હોય. હવે આજના જુવાનીઓને તકલીફ ક્યાં થઈ? પહેલા ભણવા ગયા ને શહેરમાં ગયા ને એકલા રહ્યા ને ભણ્યા ને ગણ્યા ને પછી સીધા જ પરણ્યા અને પછી સીધા જ જુદા રહેવા ગયા. જે સહન 2 માણા પછી ત્રીજું માણા અંદર આવે ને કોઈ, તો એને ના ગમે. જોજો સહન ના કરી શકે. આપણા ઘર ના ચાલે, આપણા ઘર ના જોઈએ. અરે તારો ભલો થાય તારો. મુક્તો હવે સહનશીલતા આવે ક્યાંથી? જોયું જ નથી. સંયુક્ત કુટુંબ નથી જોયું. એક કારણ આ છે. અને બીજું કારણ, આજની યુવાન પેઢીએ, આજની જનરેશને પ્રતિકૂળતા નથી જોઈ. પ્રતિકૂળતાઓ, સાનુકૂળતાઓ જ જોઈ છે. અને ઘડતર હંમેશા પ્રતિકૂળતામાં જ થાય, સાનુકૂળતામાં ઘડતર ન થાય. તમને એક સામાન્ય સમજી શકાય એવું દ્રષ્ટાંત આપું. આમાંથી
અહીંયા તમારે પોળો નહીં હોય, પણ મને લાગે ભુજમાં પોળ હતી પેલી જૂનું ભુજ, એમાં શેરીઓ કે શેરી કહે ને, શેરી અમારે અમદાવાદમાં પોળ કહે ને, અમદાવાદમાં પોળો હોય, સાંકડી પોળ હોય, તમારે અહીં ભુજમાં મને લાગે શેરીઓ હશે. મેં જોયેલું જૂનું ભુજ હો, પેલી વાણિયાવાડની શેરી બધી હતી ને, બધી 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 તમે જુઓ તો એ બધી એમાં જે રેલો હોય ને તૈયાર થયેલો હોય ને, જોજો બધું માસ્ટર હોય, બધી રીતે એક્સપર્ટ હોય. કારણ કે પાર્કિંગ એ કેવી રીતે કરવાનું હોય, હાંકડી ગલી હોય, એમાં સાયકલ લઈ જવાની હોય ને, બાઇક લઈ જવાનું હોય ને, મૂકવાનું હોય ને, 8 ભાડવા એક મકાનમાં રહેતા હોય ને, 8 વચ્ચે એક સંડાસ ને એક બાથરૂમ હોય, અને ડબલું લઈને અંદર પાણી ભરીને જવાનું હોય. કલાક પાણી આવતું હોય, એ કલાકની અંદર જો પાણી ભરવાનું હોય, કપડાં ધોવાના હોય, વાસણ ઉટકવાના હોય, નાવાનું એમાંથી કરવાનું હોય, એ બધુંય પ્રતિકૂળતાઓ સહન કરી હોય ત્યારે પોળમાં રહેલા બધી રીતે તૈયાર હોય. જોજો તમે, કારણ કે પ્રતિકૂળતામાં રહ્યા છે, પહેલેથી જ સોસાયટી જોઈ છે ને, પહેલેથી જ મોટા બંગલા આલિશાન બાળ્યા છે, એને ખબર જ શું પડે કે સહનશીલતા કોને કહેવાય. હા, સાચી વાત છે પહેલા. પ્રતિકૂળતા નથી જોઈ આજની યુવાન પેઢીઓ. પ્રતિકૂળતાને ઈચ્છતા શીખો, હંમેશા પ્રતિકૂળતા ઈચ્છો. જે એસીમાં જ રહેલા હોય એને ગરમીને અનુભવ ક્યાંથી હોય? ગરમી કોને કહેવાય ખબર જ ક્યાંથી પડે? જેણે એસીમાં જન્મ્યા છે ને, એસીમાં મોટા થયા છે, એર કન્ડિશનમાં જ મોટા થયા છે, એને ક્યાંથી ખબર પડે? જે ગાડીઓમાં ફર્યા છે ને, ક્યાંથી ખબર પડે કે પગપાળા કેવી રીતે ચલાય અને સાયકલ કેવી રીતે ચલવાય, એનો સુખ ને આનંદ કેવો હોય, એને ખબર ક્યાંથી પડે? આજની યુવા પેઢીની જોડે પ્રતિકૂળતા નથી જોઈએ. મુક્ત પ્રતિકૂળતાને સહન કરતા શીખજો. સંયુક્ત કુટુંબને ઈચ્છજો. ભગવાનનો રાજીપો જોતો હોય અને પરિવારમાં જો સંપ અને આત્મીયતા જોતી હોય તો પહેલું સહન કરતા શીખજો. બીજું, ક્ષમા માગતા શીખજો અને ક્ષમા આપતા શીખજો. ત્રીજું, મોટું મન કરતા શીખજો. મોટું મન કરતા શીખજો પહેલાં. મોટું ઘર નહીં હોય તો ચાલશે, મન મોટું રાખજો. હશે કંઈ વાંધો નહીં. લેટ ગો કરતા શીખજો, કંઈ વાંધો નહીં. નાનાને કદાચ મોટા બોલી જાય તો તરત મોટું મન કરી દેજો. મોટા છે ને એ નહીં કહેતો મને કોણ કહેશે? અને કદાચ મોટાને કોઈ નાનો કંઈ બોલી જાય તો એવો સંકલ્પ કરવો કે હશે, છોકરું છે ને, હશે, નાનો છે ને, હશે, કંઈ વાંધો નહીં, નાનો છે ને, કાંઈ નહીં, પ્રશ્ન થાય, મૂકતો. લેટ ગો કરતા શીખો. અને ઘણું જતું કરવું પડે છે આપણે. તમે ધંધો કરતા હશો તો જતું નહીં કરવું પડતું, તો ઘરમાં જતું કરો ને પહેલાં. થોડુંક જતું કરતા શીખો ને. એક જતું કરતા શીખો. બીજું, મુક્તો હંમેશા એકબીજાને સમજતા શીખો. બહુ મોટી જરૂરિયાત છે. જો આત્મીયતા ઘરમાં રાખવી હશે, એકબીજાને સમજતા શીખજો. આત્મીયતા જરૂર રહેશે. આપણે એના સ્થાને બેસીને આપણે સમજતા શીખજો. સામેની વ્યક્તિની સાથે એના સ્થાને બેસતા શીખજો. મુક્ત એક આપણે નાનકડું દ્રષ્ટાંત આપું. સ્વામી જરા પેન આપશો પ્લીઝ. મુક્ત એક તમને બધાને એક દ્રષ્ટાંત આપું છું, જરા પ્રેક્ટિકલ સમજી શકાય. આ શું છે પહેલા? આ શું છે? દેખાય છે? કંઈ દેખાય છે તમને? શું છે આ બાજુ દેખાય છે? આ શું લખ્યું છે તમને દેખાય છે? 6 લખ્યા છે, બરાબર. તમે કહો છો કે 6 છે, હું કહું 9 છે. 9 છે બોલો, હું તો કહું 9 છે. બોલો શું છે? 9 છે કે 6 છે? 9 છે કે 6 છે? અરે 9 છે. શું 6 છે? 9 છે કે 6 છે? હા કે આમ બોલો તો કંઈક બોલો. 6 છે. અરે હું તો કહું 9 છે. હવે મારી દ્રષ્ટિએ હું સાચો છું, તમારી દ્રષ્ટિએ તમે સાચા છો. પણ જો હું એટલો વિચાર કરું કે ના, તમારી જગ્યાએ બેસીને વિચારું ને, તો 6 જ છે. નહીંતર આપણી જીદ કોઈ દાડો બંધ થાય જ નહીં. હું કહું ના 9 છે, તમે કહો ના 6 છે. હું કહું 9 છે, તમે કહો 6. પણ તમારા સ્થાને જો બેસીને હું વિચારું તો 6 સાચું છે, અને તમે મારા સ્થાને બેસીને વિચારો તો 9 છે. બરાબર છે. બસ સમાજની અંદર, વ્યવહારની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર પણ સામેની જગ્યાએ બેસીને આપણે થોડું વિચારતા શીખો તો જરૂર સમજી શકાશે એકબીજાને. ક્યાંક એ સાચા હોઈ શકે. આપણે ઘણી વખત જે જીદ કરીએ છીએ, નહીં મારું સાચું, મારું સાચું, મારું સાચું, નહીં. પોતાનું ધાર્યું છોડવાની પ્રયાસ કરતા શીખો. ધાર્યું છોડતા શીખીએ. બસ બીજાને અનુસરતા શીખીએ. કોકને એક્સેપ્ટ કરતા શીખીએ. કોકનું સ્વીકારતા થઈએ. ઘરની અંદર, પરિવારની અંદર સંપ નહીં રહેવાનું કારણ, આત્મીયતા નહીં રહેવાનું કારણ આ છે. એકબીજાને સમજતા શીખો ને. થોડું જતું કરતા શીખો ને. થોડું જતું કરતા શીખો ને. લેટ ગો કરતા શીખો ને. છોડી દેતા શીખો ને. પોતાનું નીચું કરતા શીખો ને. કોકનું સ્વીકારતા શીખો ને. ઝઘડો નહીં રહે, આત્મીયતા સર્જાશે.
બંને જનરેશન ગેપ તો રહેવાનો, કોઈ પણ પરિવાર હોય 2 જનરેશનનો ગેપ તો રહેવાનો, પરંતુ એ જનરેશન ગેપને પૂરવા માટેનો ઉપાય જ આ છે. શાંતિથી, આત્મીયતાથી એકબીજાનું જતું કરીને એકબીજાને સમજતા શીખી જાઓ. એકબીજાને પોઝિટિવ જોતા શીખો, નેગેટિવ વિચાર ન કરો, પોઝિટિવ વિચારો હંમેશા. ડુ પોઝિટિવ, બી પોઝિટિવ એન્ડ થિંક પોઝિટિવ. બસ થિંક પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચારો, સકારાત્મક વિચારો કરો, હકારાત્મક વિચારો કરો. નેગેટિવ ન વિચારો, કોઈ દિવસ નેગેટિવ ન વિચારો, નહીતર કોઈ દિવસ સંપ નહીં રહે, આત્મીયતા નહીં રહે. મુક્તો તમે કહેશો કે સ્વામી અમને આ બધી ખબર છે, પણ ખબર રહેતી નથી. એનું શું? ખબર તો છે, આપણે બધા જ્ઞાની છીએ. બોલો, તમને બધાને આજે મારે એક હોમવર્ક આપવું છે, આજે એક લેસન આપવું છે. કરશો બધા? ઘેર રહીને કરવાનું છો, અહીંયા આવીને નથી કરવાનું, ચિંતા ના કરશો. કેટલા કરશો? ચલો આંગળી ઊંચી કરો છો. બધાને એક હોમવર્ક આપવું છે. કેટલા કરશો? બીજા નહીં કરો પેલા? આંગળી ઊંચી કરો ને જરા. કરશો? તમને બધાને આજે મારે એક હોમવર્ક એ આપવું છે કે 10 દિવસની અંદર તમારે એક પરિવાર, તમને અહીંથી જશો ને એટલે તમારા હાથમાં એક ચિઠ્ઠી આપવામાં આવશે. અહીંયા ચિઠ્ઠીઓ તૈયાર છે, નાનકડી સ્લીપ આપવામાં આવશે. તમારા જ ભુજની જ અંદર, ભુજનગરમાં જ, તમારા નજીકમાં જ, જે કોઈ નજીકમાં 1, 2, 3 કિલોમીટરમાં જ રહેનાર કોઈ એક પરિવારનું નામ, સરનામું, એડ્રેસ આપવામાં આવશે. એ એડ્રેસની સ્લીપ હશે તમારા હાથમાં. તમારે લેસન એ છે, હોમવર્ક એ છે કે તમારે એ પરિવારની અંદર કુસંપ છે, આત્મીયતા નથી. એ પરિવારમાં જઈને તમારે પતિ પત્ની જાઓ તોય ભલે, તમે એકલા જાઓ તોય ભલે, તમે 2 જણને લઈને જાઓ તોય ભલે, પણ એ પરિવારમાં તમારે સમજાવી પટાવીને કોઈ પણ હિસાબે તમારે અડધો કલાકનો સમય આપીને એ પરિવારમાં સંપ કરાવવાનો છે, આત્મીયતા કરાવવાની છે. બાપ દીકરા વચ્ચે ક્યાંક નથી, ક્યાંક પતિ પત્ની વચ્ચે નથી, ક્યાંક આત્મીયતા કરાવવાની છે. આટલું અમે તમારી પાસેથી છીએ. ચલો આ હોમવર્ક તમને આપવું છે. 10 દિવસમાં, 15 દિવસમાં, ચલો ગમે ત્યારે તમારી અનુકૂળતાએ જવાનું અને એક પરિવારમાં જઈને આત્મીયતા કરાઈ આવવાની. ચલો કેટલા તૈયાર થશો? આ હોમવર્ક મેં ફોડી નાખ્યું. ચલો આ કેટલા તૈયાર થશો? આટલી સેવા નહીં કરો? સેવા માગું છું તમારી પાસે, નહીં 5 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો, કોઈ 5 રૂપિયાની ભેટ નથી માગતો. આટલી સેવા તમારી જોઈએ છે. કેટલા સેવા કરશો? તમે નહીં કરો? પહેલાં અહીં આગળ બેઠેલા નહીં કરી શકો? હિંમત કરો ને, કરી શકશો. ચલો કેટલા કરશો? ફરી એક વખત આંગળી ઊંચી કરું છું. બસ હવે તમને ત્યાંથી સ્લીપ નથી આપવાની, અહીંથી સ્લીપ આપી દઉં છું. તમારા જ પરિવારની સેવા તમને સોંપવામાં આવે છે. બીજાના પરિવારમાં, એટલા માટે આ કહું છું, બીજાના પરિવારમાં તો આ કામ તમે કરી શકવા માટે સક્ષમ છો. એ તો સક્ષમ છો તમે, બધાને બીજાને સમજાવી શકો છો. તમે તમને સમજાવી શકો તો ખરા. તમે તમારા પરિવારને સમજાવી શકો તો ખરા. બીજાને ઘેર જઈને તમે કહી શકશો આ બધું જે અહીંથી કીધું ને, ભાઈ જતું કરો, કંઈ વાંધો નહીં, હવે ભૂલી જાઓ, આગળ પાછળનું ભૂલી જાઓ, આવી ગાંઠો વાળવાની ન હોય. હમણાં રૂમાલ બતાવે, તમે ત્યાં જઈને રૂમાલે બતાવશો, જો આ ગાંઠો વાળો ને, જો આવું થાય, વજન લાગે કે નહીં. આ બધું તમે બીજાને સમજાવી શકવા માટે સક્ષમ છો. પરંતુ આપની પાસે એ અપેક્ષા રાખું છું કે બીજાને સમજાવવું બહુ સહેલું છે, પોતાને સમજાવવું એ જ અઘરું છે. અઘરામાં અઘરું છે. એ લેસન તમારી પાસે હું કરાવવા માગું છું. ચલો હવે કેટલા કરશો? ચલો હવે આ હોમવર્ક કેટલા કરશો? સ્લીપ મળી ગઈ ને તમને? એડ્રેસ સ્લીપ તમને મળી ગઈ ને બધાને? કેટલાને મળી ગઈ? બસ તો તમારી એ સ્લીપ ઉપર જઈને તમારે લેસન કરવાનું છે. તમારા પોતાના પરિવારમાં આત્મીયતા કરવાની છે, સંપ કરવાનો છે. ભગવાનનો વાસ જો તમારા ઘરની અંદર સદાકાળ રાખવો હોય તો. ફરી પૂછું છું, કેટલાના ઘરમાં, પોતાના ઘરમાં ભગવાનનો વાસ જોઈએ છે? આંગળી ઊંચી કરો છો. સદાય ભગવાનનો વાસ ઘરમાં રહે. બધા ઈચ્છો છો તો બધાએ આ કરવું જ પડશે, ફરજિયાત કરવું પડશે. બાકી જે ઘરમાં ભગવાનનો વાસ નહીં હોય, ફરી કહું છું, તમારા ઘરમાં સુવર્ણનું સિંહાસન બનાવશો તો એ ભગવાનની મૂર્તિ હશે, ભગવાનનો વાસ નહીં હોય. સમજી લેજો, એ ઘરમાં ભગવાન નહીં હોય, ચાલ્યા જશે. જો ભગવાનનો વાસ કરાવો હોય તો સંપીને રહેતા શીખો, આત્મીયતા કરતા શીખો. બસ ભગવાનની બીક રાખો. મુક્તો બીજી એક વાત કરી દો, એક નાનકડી. ભગવાન આપણા ઘરમાં બિરાજે છે. તમને એક સામાન્ય છેલ્લું દ્રષ્ટાંત આપું છું. સમય થઈ ગયો છે પણ હું ક્ષમા માગી લઈશ છેલ્લે. પરંતુ સબ્જેક્ટ એવો છે આજનો, ઇન્ટરેસ્ટેડ. મુક્તો આપણા બધાના નીચે રેલો આવે એવો સબ્જેક્ટ છે અને કરવા જેવો સબ્જેક્ટ છે. એટલે મુક્તો કહું છું, તમારા ઘરે
એક સામાન્ય દ્રષ્ટાંત આપું છું. તમારા ઘરની અંદર બે માણસો, તમે કંઈક બોલતા હોય, કંઈક ઝઘડો ચાલતો હોય, રડારોડ ચાલતી હોય, એકબીજા દુઃખી થઈ ગયા હોય, બૂમાબૂમ ચાલતી હોય, ઘરનું બારણું બંધ છે, અને એ જ વખતે આપ સૌને પ્રશ્ન પૂછું કે ઘરની અંદર ઘરે કોઈક મહેમાન આવે અને પેલું ડોરબેલ વગાડે, ડોરનો બેલ વગાડે, અને તમારું વાતાવરણ ઘરમાં ડિસ્ટર્બ થયેલું છે, તમે શું કરો? ઝઘડવાનું ચાલુ રાખીને બારણું ખોલો ને? ચાલુ ઝઘડાએ બારણું ખોલો ને? કે શાંત થઈ જાઓ, પરિસ્થિતિને થાળે પાડી દો? કદાચ રડતા હોય તો તે ઘરવાળા રડતા હોય કે તમે રડતા હોય, જે હોય એ બની શકે. એવું નથી કે જ રડતા હોય, તમે રડતા હોય, ક્યાંક એ માથા ભારે હોય તો તમે રડતા હોય. હવે માની લો કે તમે રડારોડ ચાલતી હોય તો તમે બારણું ખોલો ત્યારે કેટલા શાંત થઈને બધું થાળે પાડીને બારણું ખોલો કે ના ખોલો? કેમ? કેમ? મહેમાનની હાજરીમાં ઝઘડો કરાય નહીં. સંમત છો આપ સ્ટેટમેન્ટ સાથે તમે બધા? મહેમાનની હાજરીમાં ઝઘડાય નહીં. બોલો તો ખરા, મહેમાનની હાજરીમાં ઝઘડાય. આપણે જાણીએ છીએ બરાબર. મહેમાનની હાજરીમાં ઝઘડાય નહીં તો ઘરમાં ભગવાન બિરાજે છે એમની હાજરીમાં ઝઘડાય. અને કાં તો કહી દો કે ઘરમાં ભગવાન નથી, કહી દો તો ઝઘડાય. મહેમાનની મર્યાદા રે, ભગવાનની નહીં. મહેમાનની આપણને લાજ શરમ આવે છે, ભગવાનની નહીં. મહેમાનને આપણે એની મોભો સાચવીએ છીએ, ભગવાનનો નહીં. બસ જો ભગવાનને ઘરમાં બિરાજમાન રાખવા હોય, સદાય વાસ કરી રાખવો હોય તો સહન કરતા શીખજો, જતું કરતા શીખજો, છોડતા શીખજો, લેટ ગો કરતા શીખજો, ક્ષમા માગતા શીખજો, ક્ષમા આપતા શીખજો, ઘસાતા શીખજો, કંઈક વેઠતા શીખજો, મોટું મન રાખતા શીખજો, અને સત્સંગ રાખજો, સંતોનો સંગ રાખજો. તો એમાંથી તમને આદેશ મળ્યા કરશે, પહેલાં આ બેટરી ચાર્જ થઈ રાખશે. અને જે ઘરની અંદર, જે પરિવારમાં સંપ અને સત્સંગ આ બેવાના હશે, ત્યાં પૈસાને કહેવું નહીં પડે, સંપત્તિને કહેવું નહીં પડે, ભગવાનને કહેવું નહીં પડે કે અમારા ઘરમાં સદા રહો. સદાય રહેશે, રહેશે અને રહેશે જ. મુક્તો ભગવાન પાસે એટલું જ માગીએ આજે, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, અમારે તમને રાજી કરવા છે, અમારા ઘરમાં સદાય તમારો પ્રભુ, તમારો વાસ જોઈએ છીએ. તો બસ અમારા ઘરમાં અમે બધાએ સંપીને રહેતા શીખીએ, આત્મીયતા કરીને રહેતા શીખીએ. એવી અમારી ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.